ચારુતર વિદ્યામંડળ દ્વારા વલ્લભ વિદ્યાનગરના 79માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર ખાતે 3 માર્ચ 2024ના રવિવારના રોજ ચારુતર વિદ્યામંડળ દ્વારા વલ્લભ વિદ્યાનગરના 79માં સ્થાપના દિન નિમિત્તે આદ્ય સ્થાપકોની પ્રતિમાઓનું સવારે 8:30 કલાકે મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ કર્યા બાદ 9 કલાક બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. વલ્લભ વિદ્યાનગરના 79માં સ્થાપના દિન કાર્યક્રમમાં મહેમાન શ્રી પદ્મશ્રી ડૉક્ટર એચ.એમ. દેસાઈ, વાઇસ ચાન્સેલર શ્રી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ, શ્રી અજયભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અધ્યક્ષ શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અધ્યક્ષ શ્રી ગી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ બી પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પી પટેલ, ચારુતર વિદ્યામંડળના ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ જે પટેલ, ચારુતર આરોગ્ય મંડળના માનદ મંત્રી શ્રી જાગૃતભાઈ ભટ્ટ, ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી શ્રી ડૉક્ટર એસ.જી. પટેલ, માનદ સહમંત્રીઓ શ્રી રમેશ તલાટી, શ્રી મેહુલભાઈ ડી પટેલ, શ્રી વિશાલભાઈ એચ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પદાધિકારીઓ તથા આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, મંડળ ગવર્નિંગ તથા કાઉન્સિલ બોડીના સભ્યશ્રીઓ, અન્ય સંસ્થાઓના હોદ્દેદારો, ચારુતર વિદ્યામંડળ તથા સીવીએમ યુનિવર્સિટી સંચાલિત શાળા કોલેજોના વડાશ્રીઓ, અધ્યાપકો, શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વલ્લભ વિદ્યાનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જી સાહેબ, આપનો કર ચારુતર વિદ્યામંડળના 79મા વાર્ષિક દિનની આજે ઉજવણી 3 માર્ચના રોજ 1946માં સ્થાપના થઈ અને અવિરતપણે કોલેજો બની અને સમસ્ત પૂજ્ય સરદાર સાહેબની પ્રેરણાથી પૂજ્ય ભાઈ કાકા, ભીખાભાઈ સાહેબ, ડૉક્ટર એચ.એમ. પટેલ સાહેબ અને સી.એલ. પટેલે કમર્સ શિક્ષણની જે દખાયેલી અને આગળ વધારી છે અને આજે વટવૃક્ષ થઈને સંસ્થા બની રહી છે જે સમાજના વિદ્યાર્થીઓને અને
કુટુંબોને લાભદાયક થઈ છે. અને આજે ડૉક્ટર એચ.એમ. દેસાઈ જે પદ્મભૂષણ મેળવેલ છે તેમનું સન્માન કર્યું. વિજયભાઈ પટેલ જે પણ ગુજરાત કોઓપરેટિવ બેંકના અને એના ચેરમેન છે અને વિવિધ સંસ્થાઓમાં ચેરમેન પદ શોભાવી રહ્યા છે તે પણ આજના મુખ્ય અતિથિ હતા. સીઝેડ પટેલ કે જે દાતા છે આપણે મેનેજમેન્ટ કોલેજના અને તેમણે પણ ઘણું દાન કરેલું છે. અને સમગ્ર આપણી ચારુતર વિદ્યામંડળના મારા સહમંત્રીઓ અને ટીમ તથા પ્રાધ્યાપકો પણ એક લીગ થઈને રહે છે જેથી સારું સંચાલન થઈ શકે છે. જય હિન્દ, જય સરદાર, જય વિદ્યાનગર.